રાધે રાધે, જય સિયારામ. આપણે ચરિત્ર ચાલી રહ્યું છે શ્રી શ્રી રામાનંદાચાર્યજીનું. હા રામાનંદાચાર્યના ચરિત્રમાં નાભાજી મહારાજ લખે છે કે જાણે સાક્ષાત રામ જ રામાનંદાચાર્યના રૂપમાં આ ધરતી ઉપર પધાર્યા હતા. હા સાક્ષાત ભગવાન રામ એમ કહીએ તો ખોટું નથી એમ. અને એના 12 તો સિદ્ધ મહાપુરુષ શિષ્યો હતા રામાનંદાચાર્યજીના એમ. હા અને પછી નાભાજી કહે છે, ઓરો શિષ્ય પ્રશિષ્ય એક તે એક ઉજાગર. અને બીજા શિષ્યના શિષ્ય પણ એવા થયા કે એક એક થી ચડિયાતા હોય એવા થયા એમ. હા અને જગમંગલ આધાર ભક્તિ દસધા કે આગર. નાભાજી લખે છે કે આખા જગતના મંગલનો આધાર હતા રામાનંદાચાર્યજી. અને દસધા ભક્તિ એટલે પ્રેમ લક્ષણા ભક્તિના તો ખજાના હતા એ. હા નવધા ભક્તિ તો ભાગવતમાં પ્રખ્યાત છે, અને દસધા ભક્તિ છે પ્રેમ. ભગવાનમાં જે પ્રેમ થવો જોઈએ એ છે દસધા ભક્તિ. હા અને પછી કહે છે, બહુત કાલ વપુ ધારી કે પ્રણત જનન કો પાર દિયો, શ્રી રામાનંદ રઘુનાથ જીઓ દ્વિતીય સેતુ જગ તરણ કિયો. બહુત કાલ વપુ ધર્યો એટલે વપુ એટલે શરીર. ઘણો સમય જીવા, મતલબ 100-125 વર્ષ જીવા હશે. હા અને 100-125 વર્ષ જીવી અને એને ખૂબ ભક્તોની સેવા કરી, ભક્તિનો પ્રચાર કર્યો રામાનંદાચાર્યજીએ. હવે આપણે એની વ્યાખ્યામાં પ્રવેશ કરીએ. આ તો આપણે નાભાજીનું છપ્પઈ લીધું એમ. હવે એ છપ્પઈની વ્યાખ્યામાં આપણે થોડો પ્રવેશ કરીએ. તો રામાનંદાચાર્ય રામજીનો જ અવતાર હતા, અને એને ભવસાગર તરવા માટે ભગવાનની કથાનો પુલ બનાવ્યો રામાનંદાચાર્યજીએ. હા તો અહીંયા ભક્તો લોકો પ્રશ્ન કરે છે કે રામના પુલમાં અને રામાનંદાચાર્યના પુલમાં તફાવત શું છે, ઈ જરાક અમને કયો એમ. તો કે રામચંદ્રએ જે પુલ બનાવ્યો એમાં હનુમાનની સહાયતા લીધી. અંગદ, નલ, નીલ, વાનર, ભાલુ એટલે રીછ, બધાની સહાયતા લઈને રામજીએ છે ને પુલ બનાવ્યો એમ. હા બધાની સહાયતા રામજીને લેવી પડી હતી એમ. એવી રીતે શ્રી શ્રી રામાનંદાચાર્યએ પણ અનંતાનંદજી, કબીરજી આદિ 12 મહાપુરુષોની સહાયતાથી આ ભક્તિ સાગરનો પુલ બાંધ્યો છે. વાહ રે વાહ. એક વાત યાદ રાખજો કે ભગવાન પણ દેખાડે છે કે અમારા કામે સહાયતા વગર પાર પડતા નથી. આ લીલા કરીને દેખાડે છે, બાકી ભગવાનને કોઈની જરૂર ન હોય એમ. તો કે તો ભગવાન હું કામ સહાયતા લે છે? તો કે વાનર ભાલુની મહિમા વધારવા માટે સહાયતા લે છે. બિલકુલ. ભક્તોની મહિમા વધે ને. ભગવાન ભક્તોની સહાયતા લે તો ભક્તોની મહિમા વધે કે જો મારા ભક્ત વગર મારું કામ પાર પડતું નથી એમ. મારા ભક્ત વગર હું પણ અધૂરો છું. ઈ ભગવાન દેખાડે છે, સમજાણું? અને લીલા કરીને દેખાડે છે ભગવાન. પછી કે છે, સમુદ્ર ઉપર જે સેતુ બાંધ્યો એમાં વાનર અને ભાલુની બહુ મોટી ભીડનું યોગદાન હતું એમ. હા પણ એમાં જે બળ પરાક્રમ હતું એ રામનું જ હતું એમ. હા એટલે યશ રામને મળ્યો. જો વાંદરાઓએ પથ્થરો નખાવ્યા અને બીજા બધાએ ઘણી બધી મદદ કરી પુલ બનાવવા માટે, તો એ રામજીના પુલને યાદ આવે અને કોઈ એમ કે એ લંકાનો પુલ કોને બનાવ્યો, તો આપણા મોઢા ઉપર રામનું નામ જ આવશે. બિલકુલ. મતલબ યશ રામને મળ્યો. ભલે હા વાનર ભાલુ બધાએ મદદ કરી, પણ નામ તો રામનું જ થયું કે રામજીએ લંકા સુધી પુલ બનાવ્યો એમ. હા કારણ કે રામ ભગવાન હતા એમ. રામ સાક્ષાત ભગવાન છે, એટલે નામ તો રામનું જ થવું જોઈએ એવું તો હું માનું છું એમ.
જો રમેશ બાબા ખુરશી ઉપર જ બેઠા છે અત્યારે, હવે હલન ચલન કરી શકતા નથી, તો એમ જ કે છે માન મંદિરની ગૌશાળા કોની? તો કે રમેશ બાબાની. હા નામ રમેશ બાબાનું જ આવશે, કારણ કે એના પ્રતાપના બળથી બધું હાલે છે. હા ભલે હલાવા વાળા બીજા છે, એનું આદર છે, એનું સન્માન છે, પણ ગૌશાળા કોની એમ પૂછે તો એમ જ જવાબ નીકળી જાય કે રમેશ બાબાની. બિલકુલ. નામ તો એનું થાય, કારણ કે એના પ્રતાપથી આ બધું હાલે છે. એવી રીતે પુલ બનાવવામાં વાનરોએ અને બધાએ ખૂબ સહાયતા કરી, પણ નામ તો રામજીનું જ થયું કે પુલ તો પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાને જ બનાવ્યો છે. એવી જ રીતે રામાનંદાચાર્ય નીચે 12 સિદ્ધ મહાપુરુષ હતા. એ 12 જણાએ ભક્તિનો ખૂબ પ્રચાર કર્યો, પણ નામ તો રામાનંદાચાર્યજીનું જ થયું છે. હા કે રામાનંદાચાર્ય જગતગુરુ બની ગયા. રામાનંદાચાર્યજી શું કામ જગતગુરુ બન્યા? તો કે એ શક્તિ તો રામાનંદાચાર્યની જ હતી, એટલા માટે એ જગતગુરુ બની જાય છે. આ પુલ જયારે બનતો હતો ને ત્યારે એક વાત બહુ મજેદાર આવે છે કે પુલનું કામ ચાલુ હતું અને વાનરો પથ્થર ને વૃક્ષો ને જે કઈ હાથમાં આવતું હતું એ નળ અને નીલને આપતા જતા હતા. હા અને નળ નીલ એની ઉપર રામ રામ એમ રામનું નામ લખતા જતા હતા, અને આ રીતે પુલ બનતો હતો. હા તો એક ખિસકોલી હતી, એ ખિસકોલીને એમ થયું કે હું કઈક આમાં યોગદાન આપું તો એમ. હા રામજીનું આવડું મોટું કામ ચાલે છે તો કે અરે હું તો શું યોગદાન આપી શકું, મારાથી તો મોટા મોટા પથરા ઉપાડતા નથી એમ. મોટા મોટા પથરા ઉપાડવા માટે તો બળ જોઈએ. ખિસકોલી કહે છે મારામાં તો એવું કઈ બળ છે નહીં એમ. પણ એના મનમાં સેવાનો ભાવ હતો કે મારે કઈક રામની સેવા કરવી છે, એના મનની અંદર સેવાનો ભાવ હતો. હા અને જે માણસના મનમાં સેવાનો ભાવ હોય છે ને એ વ્યક્તિને ભગવાનની સેવા મળી જ જાય છે. ભાવ હોવો જોઈએ. જો ભાવ નથી તો બધું નકામું છે, તો ખતમ છે બાત, તો સેવા નહીં મળે. પણ ભાવ હશે તો એવા વ્યક્તિને કંઈક ને કંઈક સેવા મળી જ જશે. હા અમે રમેશ બાબાને ત્યાં જાતા ને તો બાબા સેવાનો મહિમા બહુ કહે કે મહાપુરુષના આશ્રમમાં જઈને સેવા કરવી જોઈએ, ત્યારે એનું જ્ઞાન તમારા હૃદયમાં ઉતરે છે. હા સેવા કરવી જોઈએ. મને બહુ ભાવ થાય કે હું કઈક સેવા કરું. તો એકવાર અમારા રાજકોટના એક દીકરી ત્યાં કણે છે, હા એને મેં કીધું બાબાની કોઈ સેવા હોય તો કેજો એમ. તો કે હું જરૂર કહીશ. પણ બીજે દિવસે મેં એને પૂછ્યું ને કે મારા લાયક કઈ સેવા હોય તો કયો, કઈ સેવા છે? તો એને મને એવો જવાબ આપ્યો કે મેં બાબાને પૂછ્યું ને કે એક ભક્ત એમ કે કઈ સેવા હોય તો કેજો. તો રમેશ બાબાએ એવો જવાબ આપ્યો કે સચ્ચે પ્રેમી को पूछना नहीं पड़ता, उनको सेवा मिल ही जाती है કે. હા રમેશ બાબાએ કીધું પૂછવાનું ન હોય, જેને સેવાનો ભાવ હોય ને કઈક ને કઈક સેવા મળી જ જાય કે. વાહ. અને એ જવાબથી મારું મન હચમચી ગયું. સાચી વાત છે, હું તો પૂછું છું પણ સેવા ખરેખર મળી જ આવી જોઈએ. પછી અમે માન મંદિરના પગથિયા વાળવાનું ચાલુ કર્યું. પછી માન મંદિરના પગથિયા અમે નિત્ય સવારે વાળવા માટે જતા એમ. અહીંથી પગથિયા વાળી બાબાનો સત્સંગ સાંભળીને પછી ઘરે આવતા અમે. એટલે કહેવાનો ભાવ છે ભાવ હોય એને સેવા મળી જાય છે. આ ખિસકોલીનો ભાવ હતો કે મારે કઈક સેવા કરવી છે, આવો ભાવ હતો ખિસકોલીનો. એટલે એને એક સેવા મળી ગઈ કે આ પથ્થરની વચ્ચે જે જગ્યા છે ને એ જગ્યાને હું રેતીથી ભરી દઉં, એટલે મારા રામ જયારે આ પુલ ઉપર હાલે ને તો એના પગમાં છોડા ન પડે, વાહ. એના પગને તકલીફ ન પડે. એટલે વાટા ભરવાનું કામ ચાલુ કર્યું એને કે આ બે પથ્થર વચ્ચે જે જગ્યા છે ને એમાં હું રેતી ભરી દઉં. હા તો ખિસકોલીને હાથ તો હોય નહીં, એટલે પોતે આખી પાણીવાળી થઈ ને રેતીમાં આડોટે. હા પછી એ આડોટેલી જે રેતી છે એ આડોટેલી રેતી જ્યાં પાણા વચ્ચે જગ્યા હોય ને ખંખેરે, શરીરને ખંખેરીને વાટા ભરે. હા આવું કરતી હતી ખિસકોલી. તો રામ
દૂર બેઠા બેઠા જોતા હતા કે કોણ કેવી સેવા કરે છે. દૂર બેઠા બેઠા રામની નજર આ ખિસકોલી ઉપર પડી. હા આપણે એમ થાય કે ખિસકોલી ઉપર જ નજર પડી, સેવા તો કેટલાય કરતા હતા. તો કે ભાઈ સેવા તો બધાય કરતા હતા, પણ ખિસકોલી જેવો ભાવ કાઢવો મુશ્કેલ છે. બિચારી નાની હતી પણ પોતાની શક્તિ પ્રમાણે કેવું મન દઈને સેવા કરતી હતી. અને યહ દરબાર દીન કો આદર રીતિ સદા ચલી આવી, તુલસીદાસે વિનય પત્રિકામાં લખ્યું છે હા કે ભગવાનના દરબારમાં નમ્ર ભક્તનો જ આદર છે. ખિસકોલી નમ્રતાથી સેવા કરતી હતી એટલે રામની નજર એના ઉપર પડી. નમ્રતા વગરની સેવા નથી. ઘણા લોકો આપણી સેવા કરતા હોય તો ભાર લાગતો હોય, એમ થાય કે આ સેવા ન કરે તો સારું. હા ભાર લાગતો હોય આપણે. અને અમુક જણાની સેવા એટલી પ્યારી લાગતી હોય ને કે આપણે એના પ્રત્યે ભાવ રહેતો હોય. બિલકુલ. મારો અનુભવ છે એટલે હું કઉ છું. હા અમુક વ્યક્તિની સેવા ખરેખર ભારરૂપ લાગતી હોય. આવી વસ્તુ છે. તો એનું કારણ છે કે એ છે ને ભાવ વગર સેવા કરતા હોય છે. હા તો વાત એવી છે કે રામજીની નજર ખિસકોલી તરફ ગઈ. ખિસકોલી તરફ ગઈ ને રામજીની નજર, તો રામે કીધું કે ઓલી ખિસકોલીને મારી પાસે બોલાઈ આવો. હા હવે ભગવાન રીઝી ગયા એનાથી મોટી કઈ વાત હોઈ શકે. હા જેના ઉપર ભગવાન રીઝી જાય એના તો અહોભાગ્ય. ખિસકોલીને બોલાવીને રામે પોતાના હાથ ઉપર બેહાડી. વાહ. ભગવાનના હાથ ઉપર બેસવાનું આસન કોઈ ભક્તને મળ્યું નથી હજી સુધી. હા અને એ ખિસકોલી ભગવાનના હાથ ઉપર બેઠી છે. તો એ ખિસકોલીને રામજી પૂછે છે, શું કરસ ખિસકોલી? તો એ કાંઈ નહીં પ્રભુ, મારી શક્તિ અનુસાર સેવા કરવાનો પ્રયત્ન કરું છું કે. હા તો રામજી કે તને ડર નથી લાગતો? કે આટલા બધા વાનર અવર જવર કરે છે, કોઈના પગ નીચે કચડાઈ જાય ને તો ખબર નહીં પડે. કે હા આવડા વાનર, પહાડ જેવડા વાનરો અહીંથી અવર જવર કરે છે, કોઈના પગ નીચે કચડાઈ જાય તો એમ. ત્યારે ખિસકોલી બહુ સરસ જવાબ આપે છે કે તમારી સેવા કરતા કરતા અને ભક્તોના પગ નીચે કચડાઈને જો મને મૃત્યુ આવતું હોય તો એ મૃત્યુ મારા માટે 1000 ગણું સારું છે. વાહ. આવો જવાબ આપે છે ખિસકોલી. તમારા પગ નીચે કચડાઈને કે ભક્તોના પગ નીચે કચડાઈને અને તમારી સેવા કરતા કરતા મૃત્યુ આવે તો એ મૃત્યુ મને લાખ વખત કબૂલ છે, ખિસકોલી એમ કહે છે. હા આની ભાવના જોઈને, આનો પ્રેમ જોઈને રામ અતિશય હરખાઈ જાય છે અને ખિસકોલી ઉપર માથે હાથ ફેરવે છે. હાથ ફેરવે તો 3 લીટા થઈ જાય છે. હા એ રામના 3 લીટા આજે પણ ખિસકોલીના પરિવારમાં જોવા મળે છે. જેટલી ખિસકોલી હશે એની ઉપર 3 લીટા હશે. કહેવાનો ભાવ શું છે? કહેવાનો ભાવ એ છે કે ભગવાન પ્રસન્ન થઈ જાય તો શું બાકી રહે છે? પછી કાંઈ બાકી રહેતું નથી. આ ખિસકોલીના અહોભાગ્ય કે સ્વયં ભગવાન શ્રી રામચંદ્રજીએ એને પોતાના હાથ ઉપર બેહાડીને પ્રેરો, વાલ કર્યો અને એની સેવાની કદર કરી. હા રામજીએ ઈ આ ખિસકોલીનું બહુ મોટું સૌભાગ્ય કેવું હોય તો સૌભાગ્ય પણ કહી શકાય છે. નિશ્ચિત સૌભાગ્ય કહી શકાય છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. તો કહેવાનો મારો ભાવ શું છે? કહેવાનો ભાવ છે ભગવાનની નાનામાં નાની સેવા થઈ જાય તો એનાથી મોટું કઈ નથી. અને આમ તો જીવન આપણે ભગવાનની સેવા માટે જ મળ્યું છે. આપણું સુખ ભોગવવા મળ્યું નથી. મનુષ્ય જન્મ સાર્થક કરવા માટે જ મળ્યું છે કે આપણે પ્રભુનું ભજન કરીએ, પ્રભુને સુખી કરીએ. અને એના માટે જ આ માનવ અવતાર